Pranam. Once again, welcome to Nurture with Nature channel. શ્રી ગુણવંત શાહ, જાણીતું નામ, મુઠ્ઠી ઉચેરા માનવી, ઉત્તમ વિચારક, ખૂબ સારા લેખક અને એટલા જ ઉત્તમ પ્રવક્તા. એમને સાંભળવા એક લહાવો, એમને વાંચવા એક લહાવો. એ શ્રી ગુણવંત શાહે દિવ્ય ભાસ્કર 26 એપ્રિલમાં રસરંગ પૂર્તિમાં એક લેખ લખ્યો છે. ખરેખર હૃદયસ્પર્શી છે, આપને ગમશે. લેખક લખે છે, માણસની ભીતર શક્યતાઓનું સરોવર હિલોળા લેતું હોય છે. માણસની ભીતર શક્યતાઓનું સરોવર હિલોળા લેતું હોય છે. કોઈ પણ માણસ સામાન્ય નથી હોતો. કેરીમાં પડેલા વિટામિન એ અંગે કેરી અજાણ છે. કેરીમાં પડેલી સૂક્ષ્મ શક્યતાઓને લોકો વિટામિન એ કહે છે. લીંબુમાં રહેલી ખટાશ જીભ દ્વારા પરખાય છે. અંદર વિટામિન સી હોય છે, લીંબુને ખબર નથી. અંદરની દિવ્યતા પ્રગટાય એ પહેલાં મોટાભાગના લોકોનો અગ્નિ સંસ્કાર થઈ જતો હોય. અંગ્રેજી ભાષાનો આદિ કવિ કોણ? ઓછી જાણતી લોકકથા પ્રમાણે ઈસુ પછીની 6ઠી સદીમાં એક ભોળો ભગત થઈ ગયો, જેનું નામ કેઇડમેન હતું. આપણે એને ભગતરામ કહીએ. અંગ્રેજી ભાષાનો એ પ્રથમ નોંધાયેલો ડોક્યુમેન્ટેડ કવિ ગણાય છે. આ ભગત અત્યંત ભોળો, એ અભણ માણસ, સાવ કપટ રહી, ભગવાનને વહાલો. એ ગામમાં રહેતા આદિવાસી જાતિનું નામ હતું એબેસ હિલ્ડા ઓફ વિક્ટબી. ગામ લોકો દિવસે મજૂરી કરે અને રાત્રે ભેગા મળીને પ્રભુનું ભજન કરે. અને ભજન મંડળીમાં રિવાજ કે જેનો વારો આવે એને ભજન ગાવા. આપણો આ ભગતરામ ગાતા આવડે નહીં, ભજન યાદ રહીએ નહીં, એટલે એનો વારો આવે એ પહેલાં ચૂપચાપ નીકળી જાય. એવી જ એક રાત્રે એનો વારો આવવાનો હતો, એ પહેલાં એ નીકળી જાય છે અને ઘોડાહારમાં જઈને સંતાઈ જાય છે. અને ત્યાં લશ્કોરા બોલાવા લાગે છે, સૂઈ જાય. ત્યાં એને એક ગેબી અવાજ આવે કે ઊભો થા, ભજન ગા. ભગતરામ કહે, મને ભજન ગાતા નથી આવડતું, એટલે તો આવતો રહ્યો. તારે ગાવું જ રહ્યું. ગેબી અવાજે કીધું કે તારે ગાવું જ રહ્યું, પણ હું કેવી રીતે ગાઉં, શું ગાઉં? ફરીથી ગેબી અવાજ સંભળાણો, ભગતરામ, તો આ વિશ્વને પેદા કરનારની વાત તારા ભજનમાં કહે. વાંધો નહીં આવે, તું ભજન શરૂ તો કર. અને થયો ચમત્કાર. ભગતરામે ભજન શરૂ કર્યું. માણો એના અનુવાદને. ઘણી ખમ્મા રે ઘણી ખમ્મા, ઉપરવાળા રાજાની ઘણી ખમ્મા. એ છે અમારો માલિક ને એ છે અમારો બાપ, વૈકુંઠના એ બાપને ઘણી ખમ્મા. એની શક્તિ અનંત અપાર, એની લીલા અપરંપાર, ઉપરવાળા રાજાને ઘણી ખમ્મા. છાપરું રચ્યું ઉપર એણે વૈકુંઠનું, માણસ માટે નીચે રચી પૃથ્વી, ઉપરવાળા રાજાને ઘણી ખમ્મા. એ છે અમારો સૌનો બાપ ને એ જ સર્વશક્તિમાન, ઉપરવાળા રાજાને ઘણી ખમ્મા. એની જાતિના આદિ માનવોને ભગતરામનું ભજન ખૂબ ગમ્યું. જાતિનો સરદાર ભગતરામને સમાજની હિલ્લા માતા પાસે લઈ ગયો. માતાએ આજ્ઞા કરી કે ભગતરામને ઇતિહાસ અને શાસ્ત્રો ભણાવવામાં આવે. ભગતરામ તો એ પંથકમાં ધીમે ધીમે જાણીતો કવિ બની ગયો. એને ભણાવનાર ગુરુજનો પણ એના શ્રોતાજનો બની ગયા. એના કંઠનો જાદુ બધા ગામોમાં પસરી ગયો. એ તો ભગવાનની સ્તુતિ કરવામાં જ મગ્ન બની ગયો. એની કવિતાઓ લોકોમાં પ્રચલિત થતી ગઈ. આજે 1300 કરતાં વધારે વર્ષો વીતી ગયા છે. એની એક કવિતા બચી છે, જે આપણે હમણાં અનુવાદિત સાંભળી. ભોળપણ એ તો ભક્તનું આભૂષણ છે, તુકારામ કહેતા. કેવું સુંદર વાક્ય છે. ભોળપણ એ તો ભક્તનું
ભૂષણ છે, આભૂષણ. માણસની ભીતર શક્યતાનું સરોવર હિલોળા લેતું હોય છે. કોઈ પણ માણસ સામાન્ય નથી હોતો. એને જ્યારે અંદરનો અવાજ સંભળાય ત્યારે ભીતર પડેલી શક્યતાઓ આળસ મરડીને બેઠી થાય. કોઈ માણસ નાનો નથી હોતો, કોઈ માણસ નકામો નથી હોતો. પ્રત્યેક માણસની ભીતર કશુંક એવું રહસ્ય છુપાયેલું છે જે પ્રગટ થવાનું બહાનું શોધી રહી છે. લેખના અંતે પાઘડીનો વળછેડે કહી અને 4 પંક્તિ શ્રી સમર્થ રામદાસજીની ગુણવત્તાએ ટાંકી છે. અમથી પંડિતાઈ બતાવવાથી કશું ન વળે. અમથી પંડિતાઈ બતાવવાથી કશું ન વળે. ઉલટાનું દિવસો દિવસ અભિમાન વધ્યું જાય. આચરણ વગરના બોલ નકામા છે મંજી. આચરણ વગરના બોલ નકામા છે મંજી. આ વાત સાચી કે ખોટી તું આ વાત સાચી કે ખોટી એ તું જ શોધી જો ને. પ્રણામ. જય અરુણાચલ.